ડીસાના ધરપડા ખરડોસણ ગામે પારિવારિક સંબંધો અને ડીસાના જાણીતા તબીબો સાથે પારિવારિક સંબંધો વિશે મેળવીએ પરિચય। બનાસકાંઠા આગમનને આવકારવા લોકો ઉત્સુક છે। વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા 10-10-25ના રોજ બનાસકાંઠામાં આવી રહ્યા છે। જગદંબાના આરાધક જગદીશભાઈ પંચાલ માં અંબાજીના દર્શન કરશે અને પછી તેઓનું બનાસકાંઠા કમલમ ચડોતર ખાતે સન્માન સમારોહ યોજાશે। તેઓ બનાસકાંઠાના પનોતા પુત્ર છે। તેઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના વરણાવાડાના મૂળ રહીશ છે અને તેમના સન્માન સમારોહમાં બનાસવાસીઓને સહભાગી બનવા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાએ અપીલ કરી છે। તો આવો સાંભળીએ તેમને અને પછી જાણીએ આપણે બનાસની ધરા સાથે સંકળાયેલા તેમના પારિવારિક સંબંધો વિશે વિસ્તૃત જાણકારી। નમસ્તે મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આગામી 10 ઓક્ટોબરના રોજ બનાસની ધરતી પર વધારી રહ્યા છે। આ કાર્યક્રમમાં સૌ બનાસકાંઠાવાસીઓ, બનાસકાંઠાની જનતા, ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો સૌને 10 ઓક્ટોબરના કાર્યક્રમની અંદર સવારે 10 વાગે શ્રી બનાસ કમલમ ચડોતરની સામે મેદાનમાં રાખેલ કાર્યક્રમમાં વધારવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે મારું હાર્દિક નિમંત્રણ છે। બનાસકાંઠા ભાજપ પ્રમુખ સાથે ભાજપના હોદ્દેદાર, કાર્યકરો અને પ્રજાજનો જગદીશભાઈ વિશ્વકર્માને આવકારી રહ્યા છે। તેઓની જન્મભૂમિ અને કર્મભૂમિ અમદાવાદ અને પૈતૃક ગામ બનાસકાંઠાનું વરણાવાડા છે। તેઓ પ્રદેશ પ્રમુખ બનતા હવે સમગ્ર ગુજરાત ભાજપ પરિવારના તેઓ વડા છે અને સમગ્ર ગુજરાત તેમની કર્મભૂમિ છે। જગદીશભાઈ વિશ્વકર્માના પિતાશ્રી ઈશ્વરલાલ ભગવાનદાસ પંચાલ બનાસકાંઠાના વડગામ તાલુકાના વરણાવાડા ગામથી અમદાવાદમાં સ્થાયી થયેલ। ઈશ્વરભાઈના 4 પુત્રોમાંના એક એટલે જગદીશભાઈ વિશ્વકર્મા। જગદીશભાઈ વિશ્વકર્માના પારિવારિક સંબંધો ડીસા સાથે જોડાયેલા છે। તેઓનું સાસરું ડીસાના ધરપડા ગામે ચુનીલાલ પંચાલના ત્યાં છે। ડીસાના તબીબ પીસી પંચાલના બેન દક્ષાબેન તેમના ધર્મપત્ની છે। દક્ષાબેનનું મોસાળ ખરડોસણ મુકામે છે અને ડૉક્ટર ગિરીશ પંચાલ તેમના ભાણિયા થાય છે। આમ જગદીશભાઈ પંચાલના પારિવારિક સંબંધો બનાસકાંઠા અને ડીસામાં વણાયેલા છે। 52 વર્ષીય જગદીશભાઈ વિશ્વકર્માએ SY BA અને MBA માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે। સમાજ સેવાને વરેલા છે। શ્રી વિશ્વકર્મા બુથ પ્રમુખથી લઈ શહેર પ્રમુખ, પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારીઓ વહન કરેલી છે। 2 વખત નિકોલના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। તેઓની ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતા બનાસકાંઠાવાસીઓ તેઓની વરણીને આવકારી રહ્યા છે। તેઓનું બનાસકાંઠા આગમનને આવકારવા લોકો ઉત્સુક છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી અગાઉ 2 રાજનેતાઓ શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે, જેમાં એક BK ગઢવી જેઓ 2004 અને 5ના 1 વર્ષના ગાળા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હતા, જ્યારે બીજા 1990થી 1995 સુધી સત્તા ઉપર રહેલ ચિમનભાઈ પટેલનું જનતા દળ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હતા નરપતસિંહ ચાવડા। તથ્યપૂર્ણ સમાચાર અને ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો। ભારત માતા કી જય।